चलो पुलिस को लाना है ना। पहले हमें सर्टिफिकेट कोई सर्टिफिकेट नहीं मिलेगा। आप एप्लीकेशन पुलिस से लेके आओ। आपने वापस किया आप पुलिस को लेके आओ। निकलो। जाइए। आओ। तो जा रहे हैं ना। आओ। ચલ નીકળ. દ્રશ્યો અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ આઈડીપી સ્કૂલ ખાતેના છે, જ્યાં પૂર્વ કર્મચારી એક્સપિરિયન્સ લેટર લેવા શાળાએ આવતા સ્ટાફે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી હાંકી કાઢ્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે હદ તો ત્યારે થઈ કે સમગ્ર મામલે તપાસ કરવા જિલ્લા શિક્ષણ અધિકારી શાળાએ પહોંચ્યા તો એમને પણ શાળામાં પ્રવેશ કરવા દેવામાં આવ્યા ન હતા. આમ ડીઓ કક્ષાના અધિકારી સાથે જો આ પ્રકારનું વર્તન કરવામાં આવતું હોય તો વાલીઓ સાથે કેવું વર્તન કરવામાં આવતું હશે? જો સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો ઘાટલોડિયામાં આવેલી આઈડીપી સ્કૂલમાં બે ભાઈઓનો વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન સ્કૂલમાં અગાઉ કામ કરતા 69 વર્ષીય શિક્ષક અનુભવનું સર્ટિફિકેટ લેવા ગયા હતા, જ્યાં તેમને એક્ટિવિટી ટીચરનું સર્ટિફિકેટ આપ્યું હતું, પરંતુ શિક્ષકે માત્ર ટીચિંગનું સર્ટિફિકેટ માંગ્યું હતું, જેથી વિવાદ થયો હતો. સ્કૂલમાં સર્ટિફિકેટ લેવા ગયેલા શિક્ષકને સ્કૂલના જ બે મહિલા કર્મચારીઓએ ઉદ્ધતાઈથી વાત કરીને ધમકાવ્યા હતા. ઉંમરલાયક શિક્ષકને ગેટ આઉટ કહીને સર્ટિફિકેટ વિના પાછા કાઢ્યા હતા. જો કે આ ઘટનાનો વિડીયો વાયરલ થતા ડીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. ડીઓ દ્વારા સ્કૂલને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. ડીઓ રોહિત ચૌધરી જ્યારે સ્કૂલ પર પહોંચ્યા ત્યારે સ્કૂલના કર્મચારીઓએ દરવાજો બંધ કરી ડીઓને પણ આવવા દીધા નહોતા, જેથી ડીઓએ સ્કૂલમાં જઈને જાહેરમાં જ તમામ કર્મચારીઓને ધમકાવી ઉધોડી લીધો હતો. આમ અમદાવાદ શહેરમાં શિક્ષણ માફિયાઓનો રોગ દિવસે ને દિવસે વધતો જાય છે.